રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ કરાઈ શરૂ। દરેક વોર્ડમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના ફોર્મ ભરવાના રહેશે। પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરાઈ। કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ 14 વોર્ડમાં યોજાયો। કોંગ્રેસનો મેનિફેસ્ટો નહીં, લોકોનો મેનિફેસ્ટો તૈયાર કરી ચૂંટણી લડાશે। 18 વોર્ડની બેઠક બાદ ઉમેદવારો જાહેર કરાશે। કુશાસનમાંથી સુશાસન લાવીશું તેવી કોંગ્રેસની ખાતરી। કોંગ્રેસનો પાયાનો કાર્યકર હશે તેમજ સ્વસ્થ છબીવાળો કાર્યકર રહેશે। બાઇટ રાજદીપસિંહ જાડેજા, પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ। અહેવાલ સંજય પોપટ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટની અંદર જે આવવા જઈ રહી છે થોડા સમયમાં, એના માટે પૂર્વ તૈયારી કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે રાખીને અમે લોકોએ કરી છે। આપ મીડિયાના મિત્રોને પણ ખ્યાલ હશે કે રાજકોટના 18 વોર્ડમાંથી 14 વોર્ડ સમગ્ર અહીંયા બેઠેલા તમામ આગેવાનો સાથે રાખીને કોંગ્રેસ આપકે દ્વારના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર શહેર કોંગ્રેસ દ્વારા યોજાઈ ગયો। અમારે તો ખાસ કરીને અત્યારે જે કોંગ્રેસનો પાયાનો કાર્યકર હોય કે આજે હું તમને કહું છું કે સંગઠન સૂજન અભિયાન આવ્યા પછી રાજકોટ શહેર સંગઠન જે બનાવવામાં આવ્યું, જે કોઈ દિવસ બુથના કાર્યકરને પણ શહેર સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, એવી જ રીતે જે વર્ષોથી કોંગ્રેસને ચટ્ટાનની ગોણે ભારતીય જનતા પાર્ટીની સામે મુકાબલો કરી અને વર્ષોથી 30 વર્ષ 40 વર્ષથી જે કાર્યકર ટકીને લડ્યો છે અને એનામાં પણ જો કેલિબર હશે અને એવા લોકોના પણ ફોર્મ આવશે તો એવા પણ ઉમેદવાર બનાવશું। જે યંગસ્ટાર આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસની વિચારધારા હારે જોડાયેલા હોય અને એ પણ ચૂંટણી લડવા માગતા હોય તો એવા લોકોને પણ અમે તક આપશું। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓની સામે અમારા ચહેરાઓ નવા હશે। એ નેમ અમારી બને ત્યાં લગીને એવી નેમ હશે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એના કરતાં અમારા ઉમેદવારો એજ્યુકેશનથી લઈને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો હશે। આ પ્રથમ પ્રાયોરિટી કોંગ્રેસ પરિવારની રહેશે।